અને એમાંય ખાસ કરીને આ નવરાત્રના સમયમાં તો મા જગદંબાની આરાધના કરવાથી સર્વ ફળની અપેક્ષાઓ હોય ને અપેક્ષાઓ પૂર્ણ થઈ જાય છે. આમ રાજા અને વરુણના વાયદા ચાલ્યા કરતા રહ્યા. તેની ખબર રોહિતને પડી ગઈ એટલે તે પ્રાણ બચાવવા જંગલમાં ચાલ્યો ગયો. હવે વરુણ જો બાપની ભૂલના કારણે દીકરાએ ઘરનો ત્યાગ કરવો પડ્યો. અને આવું એક સરસ મજાનું એક આ દ્રષ્ટાંત કથા થઈ જાય છે આપણા માટે કે ઘરની અંદર પિતા અને પુત્ર વચ્ચે ક્યારેય એવું ન બનવું જોઈએ કે મજબૂરીને વશ થઈ અને પુત્રએ ઘર છોડવાની વેળા આવી. અહીંયા પોતાનો સ્વાર્થ હતો કે સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થાય અને એના સ્વાર્થને લીધે એને પુત્રની માગણી કરી અને માગણી કરવાના સમયે એની વરુણને વચન આપ્યું હતું કે યજન એટલે શું? યજન એટલે હવન જેમ આપણે કરીએ ને જેમ એમાંથી વરાળ ઉત્પન્ન થાય ને એ યજન પરમાત્મા સુધી પહોંચે તો વાયુદેવને શુદ્ધ કરવાનું કામ કરે છે. એટલે આહુતિ કરવાનું કામ છે કે જ્યારે પણ લેવા આવે ત્યારે આપી દેવો પડે. એ એમ બનાવટ કરી અને રાજા હરિશ્ચંદ્રએ પુત્રને યુવાવસ્થા અપાવી. અને આ વાતની જ્યારે રોહિતને ખબર પડી તો મારા પિતાશ્રી મારા રીતે દુઃખી છે. એટલે દુઃખી પિતાનું દુઃખ એ પુત્ર જોઈ ન શક્યો અને પોતાએ નક્કી કરી દીધું કે હવે આ ઘર છોડી અને મારે નીકળી જવું. જંગલના માર્ગે ચાલ્યો ગયો. હવે વરુણના વાયદા કરતા રાજા હરિશ્ચંદ્ર પણ જલંધર નામના રોગથી પીડાયા. રોહિતને પિતાના રોગની જાણ થતા પોતાના ગામ તરફ પાછા આવવા નીકળ્યો. એટલે રસ્તામાં ઇન્દ્રએ એને અટકાવ્યો. એટલે રોહિત પાછો ગયો. આ રીતે ઇન્દ્રએ તેને 5 વર્ષ સુધી રોકી રાખ્યો. 6ઠા વર્ષે રોહિત નગર તરફ જવા નીકળ્યો. એવામાં તેને અજીગર્ત નામના એક બ્રાહ્મણ અજીગર્તના એક પુત્ર શુનશેફને વેચાતો લઈ અને પોતાના પ્રત્યે વરુણના યજ્ઞમાં આપવા માટે રોહિત પોતાની સાથે લઈ જાય છે. પોતાના પિતાની ભૂલના કારણે પુત્રએ ઘર-બાર છોડવું પડ્યું. જંગલની અંદરથી જતા રસ્તામાં જંગલની અંદર તપસ્યા કરતા હતા એ સમયે કોઈ ઋષિ દ્વારા ખબર પડી કે તમારા પિતાને જલંધર નામનો રોગ થયો છે. એટલે રોગના કારણે એ પુત્ર રોહિત છે પોતાના પિતાજીની પાસે પાછો આવે છે. આવતા રસ્તામાં ઇન્દ્ર એને સામે મળે છે અને ઇન્દ્રએ એના મોં પાસથી એવા બાંધી દીધા કે રોહિતજીને 5 વર્ષ સુધી ત્યાંથી ચાલવા ન દીધા. 6ઠા વર્ષે જ્યારે 5 વર્ષ પૂર્ણ થયા 6ઠા વર્ષે રોહિત પુનઃ પોતાના પિતાના નગર તરફ જવા લાગે છે. એ જ સમયે એક અજીગર્ત નામનો બ્રાહ્મણ રસ્તામાં મળ્યો અને ગરીબ હતો. ગરીબ બ્રાહ્મણ હતો ને એને કારણે એને અજીગર્તના એક પુત્ર શુનશેફને વેચાતો લીધો અને પોતાના બદલે વરુણને યજ્ઞમાં આપવા માટે રોહિત પિતાજી પાસે આવી પહોંચ્યો. યશસ્વી રાજા હરિશ્ચંદ્રએ પુરુષને યજ્ઞ કરી વરુણ વગેરે દેવોનું યજન